સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા રાજપુર પાટિયા પાસે ઈડર રોડ પર આવેલ શ્રી ગોપાલ વૈષ્ણવ પીઠ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પવિત્ર પ્રસંગે શ્રી દ્વારકાધીશ પ્રભુ, શ્રી પંચમુખી હનુમાનજી, શ્રી ગણેશજી તથા શ્રી ખોડિયાલ માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભક્તિ ભાવ સાથે સંપન્ન થઈ હતી। આ સમગ્ર મહોત્સવ સંત શ્રી ગૌરંગ ચરણ દેવાચાર્યજીના પવિત્ર સાનિધ્યમાં વાજતે ગાજતે અને ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને આશીર્વાદ મેળવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા રાજપુર પાટિયા પાસે ઈડર રોડ પર આવેલ શ્રી ગોપાલ વૈષ્ણવ પીઠ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પવિત્ર પ્રસંગે શ્રી દ્વારકાધીશ પ્રભુ, શ્રી પંચમુખી હનુમાનજી, શ્રી ગણેશજી તથા શ્રી ખોડિયાલ માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભક્તિ ભાવ સાથે સંપન્ન થઈ હતી। આ સમગ્ર મહોત્સવ સંત શ્રી ગૌરંગ ચરણ દેવાચાર્યજીના પવિત્ર સાનિધ્યમાં વાજતે ગાજતે અને ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને આશીર્વાદ મેળવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા રાજપુર પાટિયા પાસે ઈડર રોડ પર આવેલ શ્રી ગોપાલ વૈષ્ણવ પીઠ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પવિત્ર પ્રસંગે શ્રી દ્વારકાધીશ પ્રભુ, શ્રી પંચમુખી હનુમાનજી, શ્રી ગણેશજી તથા શ્રી ખોડિયાલ માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભક્તિ ભાવ સાથે સંપન્ન થઈ હતી। આ સમગ્ર મહોત્સવ સંત શ્રી ગૌરંગ ચરણ દેવાચાર્યજીના પવિત્ર સાનિધ્યમાં વાજતે ગાજતે અને ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને આશીર્વાદ મેળવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા રાજપુર પાટિયા પાસે ઈડર રોડ પર આવેલ શ્રી ગોપાલ વૈષ્ણવ પીઠ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પવિત્ર પ્રસંગે શ્રી દ્વારકાધીશ પ્રભુ, શ્રી પંચમુખી